તો કડકડતી ઠંડી સાથે હવે ધુમ્મસનું પ્રમાણ પણ અમદાવાદમાં વધ્યું છે। અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વાતાવરણમાં ભેજના પ્રમાણમાં પણ વધારો થયો છે। ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે। ધુમ્મસના કારણે અમદાવાદમાં હિલ સ્ટેશન જેવો માહોલ કેટલીક જગ્યાએ જોવા મળ્યો। પહાડી વિસ્તારોમાં જેમ ધુમ્મસભર્યા દ્રશ્યો સર્જાય છે, આબુની અંદર જેમ ધુમ્મસભર્યા દ્રશ્યો સર્જાય છે, તેવા જ દ્રશ્યો આજે અમદાવાદમાં સર્જાયા છે। દિવસ ઉગી જવા છતાં પણ અમદાવાદની અંદર ઠંડો પવન અને ઠંડા પવનની સાથે ધુમ્મસભર્યું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। વહેલી સવારે તમામ વાહન ચાલકોએ હેડલાઇટ ચાલુ રાખવા માટે મજબૂર થવું પડે તે રીતના છે। કોઈ હિલ સ્ટેશન હોય ને જે રીતે વહેલી સવારે ધુમ્મસભર્યા દ્રશ્યો સર્જાતા હોય છે, તેવા જ દ્રશ્યો આજે અમદાવાદમાં પણ જોવા મળી રહ્યા છે। અમદાવાદના તમામ વિસ્તારમાં ધુમ્મસભર્યા દ્રશ્યો છે, તેની સાથે જ વાહન ચાલકો છે તેઓએ પણ હેડલાઇટ ચાલુ રાખવા માટે મજબૂર થયા છે। મહત્વનું છે કે ઠંડીનું પ્રમાણ હજુ આવનારા દિવસોમાં વધી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। તેવા સંજોગોમાં આજે પણ ઠંડો પવન અને તેની સાથે ધુમ્મસભર્યા વાતાવરણ છે તે કહી શકાય કે કોઈ હિલ સ્ટેશનની યાદ અપાવે તે પ્રમાણેના આ દ્રશ્યો અમદાવાદમાં જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં આ સિઝનની અંદર અનેક વખત આ પ્રકારના દ્રશ્યો અગાઉ પણ સર્જાઈ ચૂક્યા છે।